ભાવનગરમાં માધવ દર્શન કોમ્પ્લેક્સમાં વેપારીઓ સાથે સરકારી કામ કરી આપવાના નામે ઠગાઈ થયાનું સામે આવ્યું। કોમ્પ્લેક્સના 350 જેટલા દુકાનદારો સાથે 3 શખ્સોએ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। દુકાનોને સ્ટેમ્પ ડ્યુટી સહિતના કામ કરવાની ખાતરી આપી વિમલ પટેલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ અને પંકજ ભાયાણી નામના શખ્સોએ રૂપિયા પડાવ્યા હતા। વાયદો કરીને વેપારીઓને કામ કરી ન આપતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દિગ્વિજયસિંહ જાડેજા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે। સરકારી કામ કરી આપવાના નામે 350 વેપારી સાથે ઠગાઈનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ હકીકત અમે મે 95 માં હું પ્રમુખ તરીકે માધવ દર્શનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મેં માધવ દર્શનનું જૂનું રેકોર્ડ કબજે લેવા માટે અદુભા ગોહિલ અને જૂની કમિટીને લેટર લખીને કહેલ કે તમે અમને બધું જૂનું રેકોર્ડ સોંપી દો। ત્યારબાદ એ લોકોએ કોઈ પ્રત્યુત્તર અને જવાબ ન આપતા અમોએ 4 જુલાઈ 2024 એક તરફી માધવ દર્શન એનટીસીના તાળા તોડી પંચ રોજકામ કરી એક તરફી ચાર્જ સંભાળ્યો અને તેની સઘન તપાસ કરતા આ હકીકત અમારા ધ્યાને આવી કે આ લોકોએ આવી રીતના ખોટા ફ્રોડ દસ્તાવેજ બનાવ્યા છે, જે હકીકતની અમોએ ગઈકાલે રાત્રે ફરિયાદ આપેલ છે।